આજે 17મી ઓગસ્ટ 2024 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ. કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતયું સુખ. ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખો મુખ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. વૈરાગ્ય મૂર્તિ નિષ્કળાનંદ સ્વામીના આ પદના પ્રત્યેક શબ્દની અંદર આનંદનો સાગર ઉછળતો હોય એવો આપણને અનુભવ થાય. એ આનંદ શેનો હતો? અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા હતા અને એમાં ભગવાનપણાની પ્રતીતિ થઈ હતી. સર્વોપરી અને અનન્ય નિષ્ઠાની દ્રઢતા થઈ હતી. એનો આનંદ હતો. ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખો મુખ. જ્યારે જ્યારે આ પદ ગવાતું અને આ પંક્તિ આવતી ત્યારે યોગી બાપા કે પ્રમુખ સ્વામી મહારાજ અથવા તો સારંગપુર મંદિરના મહંત પૂજ્ય સંત વલ્લભ સ્વામી પોતાના પ્રવચનમાં અવશ્યપણે કહેતા, મળ્યા હરિ મુખો મુખ. એ નિષ્કુળાનંદ સ્વામીને મળ્યા હતા ને, આપણને નથી મળ્યા. આપણને પણ એના એ જ સહજાનંદ સ્વામી. એમાં એક રોમનો પણ ફેર નહીં. ગુણાતી સંત યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. અને જો પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા પછી એમાં પ્રતીતિ ન આવે તો આપણી વાસના દૂર ન થાય, જીવનો જીવભાવ ન ટળે, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ ન થાય અને જ્ઞાનનો પ્રકાશ પણ ન થાય, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર પણ થઈ શકે નહીં. એટલા માટે પ્રગટ ભગવાનની આધ્યાત્મિક માર્ગમાં જરૂર છે. જેને જેને ભગવાન પ્રગટ મળ્યા અને પ્રગટમાં પ્રતીતિ આવીને એની ભક્તિ અને પ્રીતિ કરી ભવસાગર તરી ગયા છે. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા. ગીત ગણિકા કપી વૃંદકોટી. વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરે. પ્રગટ ઉપાસના સૌથી મોટી. હે પ્રીત કર પ્રીત કર. પ્રગટ પરબ્રહ્મ શું? પ્રગટ પરબ્રહ્મ શું? પરહર અવર પંપાળ પ્રાણી. આના રચયિતા મુક્તાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામી પોતાના આધ્યાત્મિક માર્ગની અનુભૂતિ બતાવી રહ્યા છે. એમને ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા હતા. દ્રષ્ટાંતો અને પૂર્વના ભક્તો જેને ભગવાન પ્રગટ થયા એના નામનો ઉલ્લેખ કરીને કહે છે, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા. ગીધ ગણિકા કપિવૃંદ કોટી. રામાવતારની અંદર જટાયુ નામનો ગીધ જે જંગલમાં રહેતો હતો,
દેહ જ્યારે એને પક્ષીનો મળ્યો હતો અને એ જટાયુ ગીધ એટલે માંસાહારી પક્ષી, એના કંઠમાં રામના નામની માળા નહોતી. પોતાની જબાન દ્વારા રામ 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 ભજન કરતો નહોતો. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, આપણે સૌ બાપાની આજ્ઞા પ્રમાણે એકટાણા કરીએ છીએ. એ શ્રાવણ મહિનામાં એકટાણા પણ કરતો નહોતો. પ્રાતઃ પૂજા પણ નહોતો કરતો. રામના નામનું તિલક પણ એના લલાટમાં નહોતું. વેદનો એક મંત્ર અને એક શ્લોક પણ બોલતા, લખતા, વાંચતા આવડતું નહોતું. જન્મે કરીને પક્ષી જાતિ છે, પરંતુ રામ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હતા, મર્યાદા પુરુષોત્તમ. અને રામની ઓળખાણ થઈ, રામમાં ભગવાનપણાની પ્રતીતિ આવી અને સીતાજીની શોધ માટે એમણે જ્યારે રામચંદ્રજી ભગવાનને કહ્યું કે સીતાજીને બચાવવા માટે મેં રાવણ સાથે યુદ્ધ કર્યું છે, રાવણ સાથે લડ્યો છું, કેમે કરીને સીતા માતાને હું બચાવી શકું. અને મહાબળવાન 10 માથાનો માનવી રાજા રાવણે પોતાના તલવાર અને શસ્ત્રો દ્વારા મારી બંને પાંખો કાપી નાખી છે. પણ હું એટલું બતાવી શકું છું કે લંકાનો રાજા રાવણ આ દિશામાં સીતાજીને લઈને ગયો છે. એમના શરીરમાંથી કપાયેલી પાંખોમાંથી લોહી લુહાણ થયેલો છે. ભગવાન રામે આવી ભક્તિ કરવા વાળી પક્ષી જાતિની જીવાત્મા વ્યક્તિને પોતાની ગોદમાં લીધી છે, એનું કલ્યાણ કર્યું છે. શાસ્ત્રોની અંદર પક્ષીનું કલ્યાણ થયું, આવો ઉલ્લેખ વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણમાં લખવામાં આવ્યો. કોઈ સાધના નહીં, કોઈ તપશ્ચર્યા નહીં, કોઈ શાસ્ત્રનું ઊંડું જ્ઞાન નહીં, ઉચ્ચ કુળમાં એટલે કે મનુષ્ય દેહમાં પણ જન્મ નહીં, તેમ છતાં પણ રામની ઓળખાણ થઈ. પ્રગટ અને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા. કંસનું આમંત્રણ સ્વીકારીને શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ મથુરામાં પ્રવેશ કરતા હતા. તે વખતે કુબજા નામની કુબડી બાઈ કંસના માટે લલાટમાં ચંદનની અર્ચા કરવા માટે ચંદન ઘસીને ચંદનનો કટોરો લઈને જતી હતી. ભગવાન કૃષ્ણની સાંવરી મુહૂર્તમાં આ કુબજાનું મન મોહાયું. એકાગ્રતાથી ભગવાન સામે જોતી રહી. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, કટોરામાં શું છે? ચંદન. ક્યાં લઈને જાય છે? કે આ મથુરા નગરીના રાજા કંસના લલાટની અંદર ચંદનની અર્ચા કરવા માટે લઈ જાઉં છું. ભગવાને કહ્યું, મારા લલાટમાં લગાવી દે. ભગવાન પાછળ પ્રેમાધીન બની ગયેલી કુબજાએ ભગવાનના કપાળમાં, ભગવાનના શરીર ઉપર ચંદનની ચર્ચા કરી અને ભગવાન કૃષ્ણે એના બંને પગ ઉપર પોતાના ચરણ કમળ ઉપર મૂકી અને પોતાના કરકમળ દ્વારા દાઢી પકડી રૂપરૂપના અંબાર સમી કન્યા બનાવી દીધી. એના 8 અંગ વાંકા હતા, ત્રિભંગી હતી. એનો આકાર બદલી નાખ્યો. ભગવાન પોતે એને ત્યાં વાસ કરીને રહ્યા છે અને એકાંતના સુખ આપ્યા છે. કુબજા ગણિકા છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં જેતલપુરની ગણિકાનું પણ એના મહેલમાં પધારીને કલ્યાણ કર્યું છે. ખાલી 2 મણ અનાજ દળવા માટે આપ્યું અને એ ગણિકાના આંખની અંદર કામનો વિકાર હતો, એ ખેંચી લીધો છે. પ્રગટ અને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપિવૃંદ કોટી.
નિષ્કુળાનંદ સ્વામી ગાય છે, કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતયું સુખ, આવ્યું અણચિંતયું સુખ, ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખો મુખ, મળ્યા હરિ મુખો મુખ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. આજે 17 તારીખ પ્રમાણે 8 વર્ષ પહેલાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો સારંગપુરમાં લાખો સંતો ભક્તો ભાવિકોની વચ્ચે એમના દિવ્ય અને પાંચભૌતિક શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો હતો. અને તે સમયે લાખોની સંખ્યામાં દર્શન કરવાવાળા સંતો ભક્તો અને ભાવિકો ચોધાર આંસુએ રડતા હતા. યોગીચરણ સ્વામીના કંઠમાંથી નીકળતા ભાવાદ્રભરા કીર્તનના શબ્દો પણ યાદ આવે. સદગુરુ આવજો રે, પુનઃ પધારજો રે, વસમી લાગે છે વિદાય. સદગુરુ આવજો રે, પુનઃ પધારજો રે, વસમી લાગે છે વિદાય. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામી.